એનર્જી ક્ષેત્રે એટલે કે વીજળી ઉત્પાદનના ક્ષેત્રે જે મોટું રાજકારણ ચાલી રહ્યું છે, મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, મોટા મોટા માધાંતાઓ આની અંદર લડી રહ્યા છે, એ બાબતને લઈને તો કઈ સુરેન્દ્રનગર કેન્દ્રમાં તો નથી આવ્યું ને. આજે વીજળી ક્ષેત્રે, સોલાર એન્જિનિયરિંગ ક્ષેત્રે અવાડા એન્જિનિયરિંગ કરીને જે દિલ્હી સ્થિત કંપની છે એ બહુ મોટું નામ છે. સાથે સાથે અમારી મોટી માલવણની અંદર પણ જે એજન્સી છે એ પણ ખૂબ મોટું નામ છે. અને આ બધાનો બાપ કહેવાય એવો અદાણી કે આ દેશની અંદર સોલાર એનર્જીમાં ખૂબ મોટું નામ છે. પણ ભાઈ આપણા અદાણીભાઈ જે ક્ષેત્રમાં પડે એ ક્ષેત્રની અંદર બીજો કોઈ પણ કોર્પોરેટ હાઉસ એ એમાં રહેવો જોઈએ નહીં. અને સરકારી ઈડી સીબીઆઈના માધ્યમથી બાકીના બધાને સાફ કરી દેવા માટેની એક જે પોલિસી ગોઠવાતી હોય છે, જેવું આપણે ભૂતકાળમાં એરપોર્ટની અંદર પણ જોયું, જીવીકેને જે રીતે મુંબઈનું એરપોર્ટ છીનવી લેવામાં આવ્યું, એવા બીજા ઘણા બધા છે ઉદ્યોગો, સેંકડો એવા ઉદ્યોગો છે કે જે આવી રીતે અદાણી સાહેબને મળી ગયા હોય એવું લોકો કહી રહ્યા છે. તો શું સુરેન્દ્રનગરની અંદર પણ આ કોઈ બહુ મોટો ખેલ થઈ રહ્યો છે કે જે પ્રકારે આજે અવાડા નામની કંપની છે એ અવાડા કંપનીની અંદર ઘણી બધી જમીન એવી કહેવાય છે કે જે નવી શરતની છે, આજની તારીખમાં પણ નવી શરતની છે, અને એને પાછી સીધી એની ઉપર સોલાર આજે પેનલો ઉભી છે થઈ ગયું છે. સાથે સાથે તમારે જો પકડવું જ હોય તો તમારે અમારે ડીએલઆર ની કચેરીમાં જાઓ. અહીંની જે અમારી પેલી મેડમ છે એના વિશે પણ લોકો ખૂબ મોટી વાતો કરે છે. અને હવે ખૂબ બધાને પેટ ભરાઈ ગયો, બદલી કરે સુરેન્દ્રનગરમાંથી બધાય હવે ભાગવા માંગે છે. અત્યારે આ સુરેન્દ્રનગર જિલ્લો હવે ખાલી થઈ રહ્યો છે. એટલો બધો બદનામ કરી દેવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ જિલ્લાને કે હવે કોઈ સારો અધિકારી આ જિલ્લામાં રહેવા તૈયાર નથી. કોઈ ઈમાનદાર માણસ હવે સુરેન્દ્રનગરમાં રહી અને લોકોની સેવા કરી શકે એવું વાતાવરણ રહ્યું નથી. એના માટે ખૂબ અમને ભારોભાર દુઃખ છે. અમને અમારું માથું શરમથી ઝૂકી જાય છે કે આજે અમારા સુરેન્દ્રનગર જિલ્લાની શું હાલત કરી છે આ લોકોએ. આજે આ ભ્રષ્ટાચારના ભોરીની અંદર સામાન્ય માણસ કચેરીમાં જઈ શકતો નથી, પોલીસ સ્ટેશનમાં જઈ શકતો નથી, એની એફઆઈઆર ન ફાટી શકે, એની કોઈ ફરિયાદ ન લઈ શકે. અને ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ જો પછી ગમે એટલી જમીનનું દબાણ કરે, ગમે એટલા જમીનના કૌભાંડ કરે, એમને કશું જ થતું નથી. પરંતુ જ્યારે બે મોટા માથાઓ લડે ત્યારે પછી કલેક્ટરની પણ કોઈ હેસિયત રહેતી નથી. એને પણ ધારે તો આ લોકો એક સેકન્ડમાં ઉપાડી લે છે. એ વાતનો સ્પષ્ટ દ્રષ્ટાંત ગુજરાતના તમામ આઈએએસ આઈપીએસ ઓફિસરોને સુરેન્દ્રનગરથી એક સંદેશ આપવામાં આવ્યો છે કે જો અમારી ઈચ્છા પ્રમાણે, અમારી ઈચ્છાની વિરુદ્ધમાં જઈને એક ડગલું પણ ચાલશો તો તમને કાલ ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ દ્વારા પકડીને જેલમાં પૂરી દેશું. એક સેકન્ડ પણ વાર લાગશે નહીં. આ સંદેશો સુરેન્દ્રનગરથી આપવામાં આવ્યો છે.